નીટ પરીક્ષા કેસમાં આરોપીની કબૂલાત। કહ્યું, અમને એ જ પેપરની કોપી મળી હતી। બિહારમાં 19ની ધરપકડ। કેન્દ્રએ કહ્યું, પેપર લીકના કોઈ પુરાવા નથી। બેયલી રોડ પર આવેલા પટેલ ભવન પાસેથી સફેદ રંગનું વાહન આવતું જોવા મળ્યું હતું। તેને અટકાવવામાં આવ્યું હતું, જેમાં ડ્રાઈવર સહિત 3 લોકો હતા। બધાએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે તેમને અટકાવ્યા। કારમાં સિકંદર યાદવેન્દ્ર ઉંમર 56 વર્ષ, અખિલેશ કુમાર 43 વર્ષ અને વીટુ કુમાર હાજર હતા। પૂછપરછ દરમિયાન આ લોકોએ જણાવ્યું કે અમે નીટ પરીક્ષામાં સેટિંગ કરી દીધું છે। અમારા કેટલાક વિદ્યાર્થીઓ પટનામાં અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે। આ માટે સેટર સંજીવસિંહ સંકી, નીતિશ અને અમિત ભાનંદ દ્વારા સેટિંગ કરવામાં આવ્યું છે। તેઓ અમારા કેટલાક ઉમેદવારોને નીટ પરીક્ષાના પ્રશ્નોના જવાબો યાદ રાખવા માટે ખેમનની ચક લઈ ગયા છે। પકડાયેલા પ્રથમ ડમી ઉમેદવારની ઓળખ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર પોલીસ સ્ટેશનના ખાકારામ નામના કમલેશ તરીકે થઈ હતી। ઉમેદવાર ધીરજ પ્રકાશની જગ્યાએ કમલેશ પેપર લખી રહ્યો હતો। બીજાની ઓળખ ભોજપુર જિલ્લાના બિહિયન ગામમાં વોર્ડ 2ના રહેવાસી ધરમપાલસિંહના પુત્ર નીતિશ કુમાર તરીકે થઈ હતી। નીતિશ ઉમેદવાર આશીષની જગ્યાએ પરીક્ષા આપી રહ્યો હતો। ત્રીજાની ઓળખ બેગુસરાય જિલ્લાના મતિહાની પોલીસ સ્ટેશનના રામદેરી ગામ ટોલ નાકાના 6ના રહેવાસી વિજય ગુપ્તાના પુત્ર સૌરભ કુમાર તરીકે થઈ હતી। તથાગત કુમારની જગ્યાએ સૌરભ ઉમેદવાર પેપર આપી રહ્યો હતો। પકડેલા પ્રથમ ડમી ઉમેદવારની ઓળખ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર પોલીસ સ્ટેશનના ખાકારામના કમલેશ તરીકે થઈ હતી। કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે। આ પછી ગ્રેસ માર્ક્સ વિના સ્કોર કાર્ડ જાહેર કરવામાં આવશે। અરજીકર્તાઓએ નીટ પરીક્ષામાં 1563 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ સામે વાંધો ઉઠાવ્યો હતો। એનટીએએ આ મામલાની તપાસ માટે એક કમિટીની પણ રચના કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।